આપણા પરમ પૂજ્ય જયરામગીરીજી બાપુ, પૂજ્ય લખીરામ બાપુ અને મંચસ્થ મહાનુભાવનું સન્માન કરશે અને વિદ્યાર્થીઓ પણ આપણા જે આખી સિસ્ટમ જે ગોઠવેલી છે એ પ્રમાણે ક્રમમાં જ જશે. ખૂબ, કારણ કે હવે તો તમારી જવાબદારી વધી ગઈ છે, તમે સરકારમાં પદમાનિત થઈ ગયા છો અને એના માટે તમારું આ જાહેરમાં સન્માન છે, અન્ય માટે પણ પ્રેરણાદાયી બની રહેશે. ખાંભલા હરિભાઈ વંકાભાઈ, ગામ અજાપર, તાલુકો અંજાર, જિલ્લો કચ્છ, નોકરી STI. આવો તાળીઓના ગડગડાટથી તેજવાન યુવાનને આપણે બિરદાવીએ છીએ અને એનામાંથી અનેકને પ્રેરણા. પહેલા નંબરે પહેલું સન્માન જ્યારે એનું થઈ રહ્યું છે. બીજા નંબરે દેસાઈ પ્રશાંતભાઈ ગણેશભાઈ, આજોલ, માણસા, મહેસાણા ATDO. આપ પધારી રહ્યા છો. આ સભા, આ વિશાળ સમુદાય તાળીઓના ગડગડાટથી તમારી સિદ્ધિને બિરદાવે છે. રબારી શૈલેષભાઈ બબાભાઈ, મોટી પાવડ, થરાદ, વાવ થરાદ, PSI કોન્સ્ટેબલ. રબારી મયુરભાઈ, રઢુ ગામ છે ખેડા તાલુકાનું, આપ PSIમાં સિલેક્ટ થયા છો, પોલીસ સબ ઇન્સ્પેક્ટર PSIમાં. આ જગ્યાએ તનતોડ મહેનત કરી આપ સિદ્ધિને વર્યા છો, ત્યારે આપનું સન્માન. રબારી હિનાબેન સાગરભાઈ, ધનસુરા, અરવલ્લી, આપ પણ PSI કોન્સ્ટેબલ, જુનિયર ક્લાર્ક, ત્રણ સરકારની જે પરીક્ષાઓ છે એમાં ઉત્તમ કક્ષાએ આપનું પરિણામ પ્રાપ્ત થયેલ છે એવી દીકરી મયુર, એવી એને પણ આપણે હિનાબેનને પણ અહીંયા સન્માનિત કરીએ છીએ. દેસાઈ લક્ષ્મણભાઈ બળદેવભાઈ, ધાણોધરડા, ચાણસ્મા, પાટણ, ઓફિસ આસિસ્ટન્ટ તરીકે આપ અહીંયા પોતાનું સન્માન લેવા માટે એ PG દેસાઈ માં સધીના ભુવાજી, દિલીપભાઈ કમલીવાડા. હા દિલીપભાઈ, હા ભુવાજી આવો. દિલીપભાઈ કમલીવાડા આપ પણ મંચ પર પોતાનું સ્થાન અહીંયા. GTPL આવો, ગુજરાત ન્યૂઝના. ત્યાર પછી ઓકે, રબારી ગોવાભાઈ ધનાભાઈ લાખણી, વાવથરા, જુનિયર ક્લાર્ક તરીકે, જુનિયર ક્લાર્ક પોલીસ અને GSRTC ત્રણ સરકારની જે ભરતી છે એમાં આપ સિલેક્ટ થયા છો, એનો અમને સૌને ગૌરવ છે. રબારી ગોવાભાઈ ધનાભાઈ લાખણી, વાવ થરાદ આવી ગયો. ખાંભલા કરણભાઈ વીરાભાઈ, ભંડુરી, માળિયા, જુનાગઢ, જુનિયર ક્લાર્કમાં આપ સિલેક્ટ થયા છો, આપ પણ અહીંયા પધારશો. ચાવડા સંજયભાઈ પોલાભાઈ, ખંભાલિયા, માળિયા, જુનાગઢ, જુનિયર ક્લાર્કની જે પરીક્ષામાં આપ ઉત્તીર્ણ થયા છો અને આપની પસંદગી રાજ્ય સરકારમાં થયેલ છે, એના માટે આપનું સન્માન થવા માટે જઈ રહેલ છે. બોલવાનું છે આગળ. હલો, દરેક દીકરા અને દીકરીને વિનંતી કે જે વિદ્યાર્થીઓને સન્માન થાય છે એને તાલીઓથી જોરદાર વધાવીએ. તે આવતા વર્ષે તમારું પણ સન્માન અમારે કરવાનું છે. સાદેભાઈએ ખૂબ આપણને પ્રેરણા અને ઉર્જા મળે એવી વાત મૂકી છે. ચાવડા સંજયભાઈનું હમણાં જ સન્માન થયેલ છે અને આગળના સન્માન માટે આપણી દીકરી રબારી હિનાબેન પ્રભાતભાઈ, અંબોડ, માણસા, ગાંધીનગર, કોન્સ્ટેબલ, જુનિયર ક્લાર્કમાં અને PSIમાં ઉત્તીર્ણ થાય છે રાજ્ય સરકારમાં. એવી આ દીકરી જીવનના ઉચ્ચ શિખરો સુધી પહોંચે એવી પરમાત્માના ચરણે પ્રાર્થના કરીએ છીએ. રબારી હિનાબેન પ્રભાતભાઈ. ત્યાર પછી રબારી પલકબેન કરણભાઈ, સરડોઈ, મોડાસા, અરવલ્લી, કોન્સ્ટેબલ અને જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય છે અને રાજ્ય સરકારમાં એની પસંદગી થાય છે. એવી દીકરીને પણ આપણે વધામણા કરીએ છીએ. આ પ્રત્યેક તાળીના જીવનના રોમે રોમમાં ઉર્જા જ્યારે એને વહેવડાવતી હોય અને જ્યાં છે ત્યાંથી છલંગ લગાવવાની એની તાકાતમાં વધારો થતી હોય, એટલા માટે તાળીઓ આપણે અવિરત ચાલુ રાખીશું. રબારી ભૂમિબેન દિનેશભાઈ, ચંદ્રુમણા, પાટણ, કોન્સ્ટેબલ અને જુનિયર ક્લાર્કમાં એની પસંદગી થાય છે. એવી દીકરી ભૂમિબેન દિનેશભાઈ, એના માતા પિતાને પણ ધન્યવાદ આપીએ છીએ. એ માતા પિતાને પણ પ્રણામ કરીએ છીએ. દરેકે દરેક દીકરા દીકરીઓના માતા પિતાને પણ વંદના કરીએ છીએ. પઢિયાર રેણુકાબેન કાગદડી, હારી, અરવલ્લી,
કોન્સ્ટેબલ અને અમારા વિદ્યા સહાયકમાં તેની પસંદગી થાય છે, શિક્ષણમાં પણ એની પસંદગી થાય છે. રબારી લખવીર રામાભાઈ ડાલડી સાંતલપુર પાટણ ફોરેસ્ટ વિભાગમાં એની પસંદગી થાય છે, ફોરેસ્ટ જંગલ ખાતા વિભાગમાં એની પસંદગી થાય છે. દેસાઈ મુકેશભાઈ નરસંગભાઈ વજાપુર ભાભર વાવ થરાદ ગૃહ વિભાગ પોલીસ કોન્સ્ટેબલમાં એની પસંદગી થાય છે. એને દેસાઈ મનોજભાઈ પરબતભાઈ નાણી ડીસા બનાસકાંઠા કોન્સ્ટેબલ તરીકે ગૃહ વિભાગમાં આપ નિયુક્ત થઈ રહ્યા છો, આપનું સન્માન અત્રે થઈ રહેલ છે. દેસાઈ મનોજકુમાર પરબતભાઈ નાણી ડીસા બનાસકાંઠા આપ પણ કોન્સ્ટેબલમાં નિયુક્ત થઈ રહ્યા છો. રબારી મમુભાઈ રાયમલભાઈ ગુંદિયાલી માંડવી કચ્છ કોન્સ્ટેબલ ગૃહ વિભાગ ગુજરાત રાજ્યમાં આપની પસંદગી થઈ રહેલ છે. કરમટા રાકેશ કરમણભાઈ રુદલપુર માંગરોળ જુનાગઢ કોન્સ્ટેબલમાં આપની પસંદગી થઈ રહેલ છે ગૃહ વિભાગ ગુજરાત રાજ્ય. કરમટા રાકેશ કરમણભાઈ રુદલપુર માંગરોળ જુનાગઢ કોન્સ્ટેબલ હમણાં જ આવીને ગયા છે. ગોયલ કોમલબેન સુરાભાઈ સડલા મૂળી સુરેન્દ્રનગર કોન્સ્ટેબલ તરીકે આપની પસંદગી થાય છે. આલ ભાવના મેરુભાઈ સુદામણા સાયલા સુરેન્દ્રનગર કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલ. રબારી સંતોકબેન વશરામભાઈ ધામા પાટડી દસાડા સુરેન્દ્રનગર ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ પોલીસ કોન્સ્ટેબલમાં આપની નિયુક્તિ થાય છે. આપની તાકાત જ્યારે રંગ લાવી છે ત્યારે રબારી સજુબેન રામાભાઈ મોકા ડાલડી સાંતલપુર પાટણ ગૃહ વિભાગ પોલીસ કોન્સ્ટેબલમાં આપની પસંદગી થાય છે. ત્યારે અનેક આપણને સૌને પ્રેરણા મળે એવા અહીંયા દાખલા બેસાડ્યા છે આ ધરતીએ. અહીંયા આપની મહેનત રંગ લાવી છે. મોટી મોરી પૂજનબેન ઘનશ્યામભાઈ આંબરડી લાઠી અમરેલી પોલીસ કોન્સ્ટેબલ. દેસાઈ સેજલબેન ડાયાભાઈ સદરપુર ડીસા બનાસકાંઠા પોલીસ કોન્સ્ટેબલ. રબારી અસ્મિતા દેવાભાઈ મોરીલા થરાદ વાવ થરાદ પોલીસ કોન્સ્ટેબલ. દેસાઈ કાજલબેન અમૃતભાઈ આપણી તાળીઓ ખૂબ જ મૂલ્યવાન છે. આપણી તાળીની કિંમત આંકી શકાય એમ નથી, કારણ કે તાળી એ તો હૂંફ છે, હૂંફ. અને હૂંફમાં પરમાત્માની હાજરી હોય છે ત્યારે તાળી કેટલી કિંમતી હોય છે. દેસાઈ અસ્મિતાબેન દેવાભાઈ મોરીલા થરાદ વાવ થરાદ કોન્સ્ટેબલમાં આપની પસંદગીથી રબારી સેજલબેન ડાયાભાઈ સદરપુર 23 નંબર. જીવનમાં સફળતાના ઉચ્ચ શિખરે પહોંચો એવી મંગલ કામના સાથે રબારી અસ્મિતા દેવાભાઈ મોરીલા થરાદ વાવ થરાદ પોલીસ કોન્સ્ટેબલમાં આપની પસંદગી થઈ રહેલ છે. રબારી અસ્મિતાબેનનું સન્માન મંચસ્થ મહાનુભાવો પૂજ્ય બાપુના આશીર્વાદ ક્રમ જ બોલો એટલે દેસાઈ કાજલબેન અમૃતભાઈ ઈસરવા ઓગળ બનાસકાંઠા પોલીસ કોન્સ્ટેબલ. બેન કાજલને આપણે તાળીઓના ગડગડાટથી વધી રહ્યા છે. સાંભળ ઈશાબેન હીરાભાઈ ખાખરાથલ થાન સુરેન્દ્રનગરની પસંદગી કોન્સ્ટેબલ. ઘિયડ ગીતાબેન ગોવિંદભાઈ ટીકર મૂળી સુરેન્દ્રનગર પોલીસ કોન્સ્ટેબલ. રબારી રિંકુબેન પ્રભુભાઈ વિરમપુર અમીરગઢ બનાસકાંઠા ગૃહ વિભાગ પોલીસ કોન્સ્ટેબલ. રબારી આશાબેન મણકાભાઈ
રાધીવાડ ખેડ બ્રહ્મા સાબરકાંઠા પોલીસ કોન્સ્ટેબલ આપને નોકરી મળી રહેલ છે. રબારી નીતાબેન અમરાભાઈ દાઉઆ તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા પોલીસ કોન્સ્ટેબલ. રબારી કિનલબેન કનુભાઈ પાલ્લી કડી તાલુકો મહેસાણા પોલીસ કોન્સ્ટેબલ. બેન કિનલને પણ લાખ લાખ અભિનંદન. દરેકે દરેક દીકરા દીકરીઓને લાખ લાખ અભિનંદન સહ રબારી પ્રિયંકા ઈશ્વરભાઈ ડભોડા ગાંધીનગર પોલીસ કોન્સ્ટેબલમાં આપની નિયુક્તિ થઈ રહેલ છે. સમાજને એનું અપાર ગૌરવ છે. રબારી રેખાબેન જામાભાઈ વજાપુર ભાભર વાવથરાદ પોલીસ કોન્સ્ટેબલ અને કંડક્ટર આ બંનેમાં બેવડી સિદ્ધિ આપને પ્રાપ્ત થાય છે. બબ્બે નોકરીઓ મળે છે, એમાંથી એકની પસંદગી કરવાની છે. ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી શુભકામનાઓ સહ રબારી વિમલા પ્રેમાભાઈ ભરડવા સુઈગામ વાવથરાદ પોલીસ કોન્સ્ટેબલમાં આપની પસંદગી થઈ રહેલ છે. જી હા, કચ્છથી પધારેલ મહેમાનશ્રીઓ આપ આગળની હરોળમાં જીગરભાઈ એમને લઈને આવજો. જીગરભાઈ ભાટસર આપણા કચ્છડો બારે માસ એનો નેહ એનો વાલપ બારે માસ એ વરસતું જ હોય એવા કચ્છથી પધારેલ આપણા મહેમાનો અહીંયા પધારશે ને એમના કરકમલોથી આપણા જે સિદ્ધિના શિખરો જેમને સર કર્યા છે અને ઉચ્ચ શિખરો સુધી પહોંચવાના છે એમના સન્માન આપણે કરવા માટે જઈ રહ્યા છે. વિમલા નથી બોલ્યો. રબારી વિમલા પ્રેમાભાઈ ભરડવા સુઈગામ વાવથરાદ કોન્સ્ટેબલમાં સૌધોર રિંકુ નારણભાઈ મીઠા ગોઢા પાટડી સુરેન્દ્રનગર પોલીસ કોન્સ્ટેબલ ગૃહ વિભાગ. રબારી નીરુ વીરાભાઈ ખેરણા ચોટીલા સુરેન્દ્રનગર કોન્સ્ટેબલ. રબારી તેજુબેન સાગરભાઈ જેનાબાદ પાટડી સુરેન્દ્રનગર કોન્સ્ટેબલ. રબારી મકવાણા કોમલબેન કાનજીભાઈ છત્રાલ ડીસા બનાસકાંઠા પોલીસ કોન્સ્ટેબલ. રબારી હિનલબેન ભરતભાઈ બનાના મુવાડા કપડવંજ ખેડા કોન્સ્ટેબલ. રબારી કમલાબેન પચાણભાઈ ડાલડી સાંતલપુર જિલ્લો પાટણ ગૃહ વિભાગ પોલીસ કોન્સ્ટેબલ. રબારી ભાવનાબેન પચાણભાઈ ડાલડી સાંતલપુર પાટણ પોલીસ કોન્સ્ટેબલ. દીકરીઓના ચહેરા પરનું સ્મિત સાચા અર્થમાં આજે પ્રસંગની શોભાને અદકેરો બનાવે છે. આપણી વાલી બહેનો જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવી શુભકામના સહ રબારી અનિતાબેન રૂપાભાઈ લીમડા સુઈગામ વાવથરાદ કોન્સ્ટેબલ. ત્યારબાદ વેગડ છાયાબેન ભાણાભાઈ થાન ઉના ગીર સોમનાથ પોલીસ કોન્સ્ટેબલ અને કંડક્ટર. મકવાણા રુચિકાબેન મોહનભાઈ સામડી પાલનપુર જિલ્લો બનાસકાંઠા પોલીસ કોન્સ્ટેબલ. રબારી મમતાબેન ભાથીભાઈ મોટી ચંદુર શંખેશ્વર જિલ્લો પાટણ પોલીસ કોન્સ્ટેબલ. સાંબડ પુનીબેન કરસનભાઈ ખીટલા તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર પોલીસ કોન્સ્ટેબલ. મિત્રો બેહદ તાળીઓથી આપણે વધાવીએ, કારણ કે જ્યારે એક દીકરી પગભર થાય છે ત્યારે આખું ઘર મજબૂત બને છે. તેની સફળતા સમાજની બીજી દીકરીઓ માટે પણ પ્રેરણાનું ઝરણું બનતી હોય છે. સરકારી નોકરી એ માત્ર પગારનું ધોરણ નથી, પણ સમાજની એક સેવા કરવાની ઉમદા તક પ્રાપ્ત થઈ છે. રબારી રેખાબેન ગલાલભાઈ ગામ બંધવડ તાલુકો રાધનપુર જિલ્લો પાટણ પોલીસ કોન્સ્ટેબલ. ગોયલ ચેતનાબેન વસરામભાઈ ગામ ધામા તાલુકો દસાડા જિલ્લો સુરેન્દ્રનગર પોલીસ કોન્સ્ટેબલ. રબારી વિશ્વાબેન ઈશ્વરભાઈ તરફ પૂજ્ય બાપુ વાડીનાથ ધામ તરફ અને વિસનગર તાલુકો જિલ્લો મહેસાણા પોલીસ કોન્સ્ટેબલ. રબારી કાજલબેન ઈશ્વરભાઈ લાલપુર તાલુકો સમી જિલ્લો પાટણ પોલીસ કોન્સ્ટેબલ. રબારી સ્નેહલ નાગજીભાઈ મોટી ચંદુર શંખેશ્વર જિલ્લો પાટણ પોલીસ અને કંડક્ટર. ગિયડ હેતલ માવજીભાઈ લિયા તાલુકો મૂડી જિલ્લો સુરેન્દ્રનગર પોલીસ કોન્સ્ટેબલ. રબારી જયશ્રીબેન વિભાભાઈ ધનારા હળવદ મોરબી જિલ્લો પોલીસ કોન્સ્ટેબલ. કાજલ સ્નેહલ હેતલ સૌને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ.
રબારી જયશ્રીબેન વિભાભાઈ ધનારા હળવદ મોરબી પોલીસ કોન્સ્ટેબલ, રબારી પલકબેન શંભુભાઈ એકલવા તાલુકો હારીજ જિલ્લો પાટણ પોલીસ કોન્સ્ટેબલ, રબારી કિંજલબેન વિરમભાઈ ગામ ગોઠવા તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા કંડક્ટર, અત્રે સન્માનના આગળની હરોળમાં દીકરા દીકરીઓ કર્મયોગી સન્માન સમારોહમાં અને હવે જેએમડી નું સન્માન અહીંયા પૂરું થાય છે અને હવે આપણો કર્મયોગી સન્માન સમારોહ આપણા અહીંના લીંબજ માતા છાત્રાલય ગલચર પાર્થ ગોવિંદભાઈ ગામ કેશોદ જી ગળચર અલ્પેશભાઈ લખમશીભાઈ કુંડલી ગામ રાણપુર બોટાદ જુનિયર ઇજનેર ક્લાસ 2 એની પસંદગી થાય છે. તાળીઓના ગડગડાટથી વધાવીએ છીએ અને ભાઈ અલ્પેશ અહીંયા હાજર થશે. ગળચર નિકુલ સોમાભાઈ માંગરોળ જુનાગઢ જુનિયર ઇજનેર ક્લાસ 2, રબારી વિક્રમભાઈ સગરામભાઈ ઝુંડ વિરમગામ એસ્ટેટ ટીડીઓ તરીકે એની પસંદગી થાય છે, એને પણ આપણે અહીંયા વધાવીએ છીએ. રબારી કેવલભાઈ હરચંદભાઈ સુરજપુરા પાલનપુર બનાસકાંઠા નશાબંધી પીએસઆઈ તરીકે એની પસંદગી થાય છે ગુજરાત રાજ્ય ગૃહ વિભાગમાં, ત્યારે આપણું ગૌરવ વધારે છે. દેસાઈ ધાર્મિક કાનજીભાઈ કડવાસણ મહેસાણા પીએસઆઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ક્લાર્કમાં બંને જગ્યાએની પસંદગી થાય છે, ત્યારે આપણે એને તાળીઓના ગડગડાટથી વધાવીએ છીએ. રબારી વિજેશભાઈ ગોકુળભાઈ દેઢા બનાસકાંઠા ડેપો મેનેજર ક્લાસ 2 તરીકેની પસંદગી થાય છે. વિજય ભવઃ વિજય ભવઃ વિજય ભવઃ. ગળચર મેરાભાઈ ભારમલભાઈ બેડ ગામ છે જામનગર હેડ ક્લાર્ક તરીકે એની પસંદગી થાય છે અને સરકારશ્રીની આ પરીક્ષામાંથી પાસ થાય છે. હુણ કિશન રામાભાઈ પોરબંદર પ્રોબેશન ઓફિસર CCE માં બંને જગ્યાની પસંદગી થાય છે અને આ સરકારશ્રીની અત્યંત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં લાખોની કોમ્પિટિશનમાં એ પોતે સફળ થાય છે, એનો આપણને અનેરો આનંદ છે. અને આ સન્માનનો ફેઝ 1 અહીંયા વિરામ આપીએ છીએ. 3 ફેઝ છે અને 80-80ના 3 ફેઝ છે. આ ફેઝ 1 અહીં આપણે એને થોડી વાર માટે બ્રેક આપીએ છીએ અને આગળની શૃંખલામાં થોડુંક ઇનોવેશન ભાઈ મેરુ અને જનેતા માએ માં બીજા વગડાના વાહ. આજે માના આંતરડી ઠરી હશે, ગુજરાતના રબારીના ખોરડે જનેતાની આંતરડીઓ ઠરી હશે. માનું એક ઉત્તમ ઉદાહરણ આપણી અહીંયા સ્ટેજ પર આ બધાની તમારી મારી બધાની જનેતાની અહીંયા હાજરી છે. માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. સાચા અર્થમાં આજે સોનાના સૂરજ જ્યારે ઉગ્યા છે ત્યારે આપણી તાળીઓ. અને ભાવનગર, મને સાહેબે વાત કરી કે ભાવનગરની એક જ સીટ ઉપર આ મેરુભાઈની પસંદગી થઈ છે. આ જોવો તો ખરા શું સમાજની તાળીઓ રંગ લાવી છે, રંગ જામ્યો છે સાચા અર્થમાં સફળતાના મીઠા ફળ. આજે આપણને ચાખવાનો આ સુવર્ણ અવસર આપણા આંગણે આવ્યો છે. માં લીંબજ સાબરેશ્વર મહાદેવ અને સાદેવભાઈ કનુભાઈ ખેરવણી આ બધા માનની ઉદારતા તો જો કે અમે તો નિમિત્ત છીએ. ત્યારે હા, વિશોળથી મોરબી જીતુભાઈ રાયકાને હું સ્ટેજ પર આવકારું છું. જીતુભાઈ પ્લીઝ આપ ઝડપથી અહીં સ્ટેજ પર વધારશો. જીતુભાઈ રાયકા. ત્યારે અને હવે આપણે 26મી જાન્યુઆરી પણ નજીક છે અને 1000 વર્ષનો મહાન સંયોગ છે. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે અને સોશિયલ મીડિયામાં છાપામાં જોયું કે આજે ઋષિકેશભાઈ પટેલ કેબિનેટ મંત્રીશ્રીએ વાળીનાથ ખાતે પણ અભિષેક કર્યો. આ 1000 વર્ષને અમૃત પ્રદાન કર્યું છે. ત્યારે
આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ એનો પણ આપણને આનંદ છે. ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમમાં માધવ મારા મોહનજી આપણી છાત્રાલયની બહેનો અહીંયા એક સરસ મજાની સાંસ્કૃતિક ઝલક આપણી વચ્ચે પ્રગટ કરશે. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમની વાતો આવે